આજે આપણે સમજીશું આઈવીએફ એટલે શું. આઈવીએફ એટલે સ્ત્રી બીજને શરીરની બહાર પુરુષ બીજથી ફર્ટિલાઇઝ કરવામાં આવે એને આઈવીએફ કહેવાય. આઈવીએફની પ્રોસેસ શરૂ થાય છે પીરિયડના બીજા દિવસથી, જ્યારે સ્ત્રીને હોર્મોન્સના ઇન્જેક્શન્સ આપવામાં આવે. એ ઇન્જેક્શનથી તેના અંડાશયમાં એગ્સ તૈયાર થાય છે. જ્યારે એગ્સની સાઇઝ ચોક્કસ સાઇઝ થઈ જાય ત્યારે સોનોગ્રાફી ગાઈડેડ એ બીજને બહાર લેવામાં આવે. આ આખી પ્રોસેસ અંડર એનેસ્થેશિયા થાય, તેથી એ પેઇનલેસ હોય છે. જ્યારે બીજ બહાર લઈ લઈએ એ સમયે તેને પુરુષ બીજથી ફર્ટિલાઇઝ કરવામાં આવે અને ફર્ટિલાઇઝ કરેલા બીજને ઇન્ક્યુબેટરમાં મૂકવામાં આવે. ઇન્ક્યુબેટરમાં એનો ગ્રોથ આપણે 3 થી 5 દિવસ સુધી રાખી શકીએ છીએ. તૈયાર થયેલા ગર્ભને ગ્રેડિંગ કરીને, જે સારા ગ્રેડના ગર્ભ હોય તેમાંથી 1 કે 2 ગર્ભને ગર્ભાશયની અંદર પ્રસ્થાપિત કરવામાં આવે છે, એટલે કે ટ્રાન્સફર કરવામાં આવે છે. આ આખી સાયકલને એક આઈવીએફ સાયકલ કહેવાય.